સુરેન્દ્રનગરમાં શક્તિ શુક્ર 750 અપાર્ટમેન્ટના નામે ફ્લેટ ધારકો સાથે છેતરપિંડીની ઘટના સામે આવતા ભારે હોબાળો મચી ગયો। લોભામણી સ્કીમો આપીને છેતરાયેલા ભોગ બનનાર લોકોએ મોટી સંખ્યામાં મહાનગરપાલિકા ખાતે પહોંચીને તંત્ર સમક્ષ ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું। આક્ષેપ છે કે છેલ્લા 5 વર્ષમાં માત્ર 26 લોકોને જ ફ્લેટ સોંપવામાં આવ્યા, જ્યાં પીવાનું પાણી અને ડ્રેનેજ જેવી પ્રાથમિક સુવિધાઓનો સદંતર અભાવ છે। પરિસ્થિતિ એટલી હદે વણસી છે કે સ્થાનિક લોકો નર્મદા કેનાલમાંથી પાણી ચોરી કરીને પીવાનું પાણી મેળવવા મજબૂર બન્યા છે। વધુમાં આ બાંધકામમાં ફાયર સેફટી અને જરૂરી પરમિશન પણ લેવામાં આવી ન હોવાથી રોષે ભરાયેલા લોકોએ તાત્કાલિક સાઇટ સીલ કરવાની માંગ સાથે ન્યાયની ગુહાર લગાવી છે। शक्ति शुक्र फ्लैट में रह रही हूँ। मिनिमम 5 साल से सभी लोग रह रहे हैं, बट वहाँ प्रॉब्लम दिन पर दिन क्रिएट होती जा रही है। अभी फ़िलहाल हम लोग क्या काम कर रहे हैं कि खरीद के भी पानी ले रहे हैं, कैनाल से भी पानी ले रहे हैं, और जो वो बिल्डर है ना फ़ोन रिसीव कर रहे हैं ना बैक कॉल कर रहे हैं हम लोग को। हमारे बच्चे प्रॉब्लम में हैं, हम सभी प्रॉब्लम में हैं। કરવામાં આવી છે। અત્યારે અમુક 35 થી 40 ઘરના લોકોને જે દસ્તાવેજ થઈ ગયા તેમને રહેવા માટે આપી દીધા, પણ એ મુજબની કોઈ પણ સુવિધા નથી આપી બિલ્ડરે। નથી કોઈ ગટરની સુવિધા, નથી કોઈ ખાર કૂવાની સુવિધા, નથી કોઈ પાણીની સુવિધા। રાતે નર્મદા કેનાલમાંથી પાઇપ મૂકીને પાણી ચોરીને આ લોકોને પાણી ગંદુ પીવાનું આપી રહ્યા છે। તો આ બાબતે અમે નગરપાલિકામાં અને હવે મહાનગરપાલિકા થઈ તો એમાં પણ અમે અનેકવાર રજૂઆત કરેલી। शुक्र एपार्टमेंटમાં છેલ્લા 5 વર્ષથી રહું છું। બિલ્ડરે બ્રોશર મુજબ કંઈ પણ વસ્તુ અમને આપવામાં આવી નથી અને અમે બધી જગ્યા ફરીને મ્યુનિસિપલ ઓફિસમાં, નગરપાલિકામાં દરેક જગ્યાએ અમે છેલ્લા 2 વર્ષથી એપ્લિકેશન આપી રહ્યા છીએ। ઇવન રેરામાં ઘણા બધાના કોર્ટમાં કેસ પણ ચાલે છે। બિલ્ડરને ઘણી બધી વોર્નિંગ પણ આપવામાં આવે છે, પણ બિલ્ડરને કોઈ ફેર પડતું નથી।